કે સહી બાબત જો આ અમારો જે ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ કોઈ પોલિટિકલી કાર્યક્રમ નથી, એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે। બિરસા મુંડા જે આઝાદીનો લડવૈયા હતા, આદિવાસીનો જનનાયક હતો અને એક અનેક પ્રકારની એનામાં બહુ ખૂબ શક્તિ હતી અને એને આદિવાસી સમાજના ઉત્થાન માટે પણ અનેક ઘણી બધી વાતો કહી છે। તો અને એ બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજ કંઈક પ્રેરણા લે અને આદિવાસી સમાજ બિરસા મુંડાના જે રાષ્ટ્ર નિર્માણમાં જે એમને જે કામ કર્યું છે એ માર્ગે ચાલે, એ ઉદ્દેશ્ય સાથે અને સાચા અર્થમાં બિરસા મુંડાના જન્મજયંતિના દિવસને આદિવાસી દિવસ, ગૌરવ દિવસ તરીકે, અનુસૂચિત જનજાતિ ગૌરવ દિવસ તરીકે આદિવાસી સમાજ ઉજવે, આદિવાસીઓમાં સાચા અર્થમાં એક જાગૃતિ આવે। આદિવાસી ગૌરવ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આદિવાસીઓમાં આવા કાર્યક્રમો કરવાથી આદિવાસીઓમાં એક જાગૃતિ આવે અને સરકારની જે અલગ અલગ રાજ્ય સરકારની, ભારત સરકારની જે કલ્યાણકારી યોજના છે, અનેક કલ્યાણકારી યોજના છે, એ યોજનાઓને લોકો સમજે। શિક્ષણના ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય, પશુપાલનના ક્ષેત્રે હોય, રોજગાર ક્ષેત્રે હોય, અનેક ઘણી બધી જે યોજના છે એ યોજનાને લોકો સમજે અને સાચા અર્થમાં 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનવાનો છે। તો તેવા સમયે આદિવાસી સમાજ પણ એક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી, એ ઉદ્દેશ્ય સાથે અહીંયા દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે। જ્યારે આ સામે આમ આદમી પાર્ટીના લોકો એમને સમજણ નથી, એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ સમાંતર કાર્યક્રમ કરે છે। ખરેખર હું આને સખત શબ્દમાં વળખી કાઢું છું। આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આમ આદમી પાર્ટીના લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કે જેમનું કોઈ આખા ગુજરાતમાં કે આખા દેશમાં કોઈ જનાધાર નથી, એવા લોકો પાર્ટીનો એક વ્યાપ ઉભો કરવા માટે આવી પ્રકારની ભાજપ સાથે, આવી શક્તિશાળી પાર્ટી સાથે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે આ હરીફાઈ કરવાના પ્રયત્ન કરે છે, પણ એમાં એ ફાવાના નથી। ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુતેલી, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુતેલી જેવી સ્થિતિ છે। એટલે એ હવાત્યા મારે છે આમ આદમી પાર્ટીના લોકો, એ ક્યારે સફળ નથી થવાના। આ ખરેખર આદિવાસી ના ઉત્થાનના માટેનો આખો કાર્યક્રમ છે। મેં કીધું ને કે દેવમોગરા જેમ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જે આસ્થાનું કેન્દ્ર છે, એમાંથી એક સારામાં સારો શક્તિની ઉપાસના સાથે આદિવાસી બધા જોડાય, એ જ રીતના બિરસા મુંડાના જીવનને લોકો સમજે અને સાચા અર્થમાં 2047 સુધીમાં આદિવાસી વિકસિત ભારતમાં અનેક રીતે એમના અલગ અલગ સરકારના જે કાર્યક્રમો છે એને પૂરો લાભ લે। આજે ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાને નર્મદાને ભેટ આપી છે, આખા ગુજરાતની ટ્રાઇબલ યુનિવર્સિટી નર્મદાને ભેટ આપી છે, એ કઈ જેવી તે બાબત નથી। તો આ ટીકા ટિપ્પણી કરનારા લોકોને મારે એમ કહેવાનું છે કે ડેડિયાપાડા એટલા માટે પસંદ કર્યું છે કે ડેડિયાપાડામાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ 3 દિવસ રોકાયા હતા અને અવારનવાર નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવ્યા કરે છે। તો એના એક ભાગરૂપે જ આવે છે। આ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય તેઓ કરી રહ્યા છે, કોઈ પોલિટિકલી આ કાર્યક્રમ નથી, પણ આ લોકો પોલિટિકલી રીતના એને ઓપ આપવા માંગે છે। થેન્ક યુ।